પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના જ્વલંત વિજયને લઈને રાજકોટ શહેરના દક્ષિણ વિધાનસભા વિસ્તાર અને ખાસ કરીને વિધાનસભા 70 વિસ્તારમાં ભવ્ય વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો। રમેશ ટીલાડાના મત વિસ્તારમાં બંગાળી સમાજ અને કારીગરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। રાજકોટના સોની બજારમાં 1 લાખથી વધુ બંગાળી કારીગરો રોજગાર સાથે જોડાયેલા છે, જ્યારે વિધાનસભા 70 વિસ્તારમાં તેઓ પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે। વિજયોત્સવ દરમિયાન બંગાળી કારીગરોએ જણાવ્યું હતું કે તેઓ હવે બંગાળમાં પણ ગુજરાત મોડેલ જોવા માંગે છે। સાથે જ તેઓએ આક્ષેપ કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં ધંધા વ્યવસાય માટે કટમની આપવી પડે છે, જ્યારે હવે રાજ્યમાં સામ્રાજ્યની સ્થાપના થવાની આશા વ્યક્ત કરી હતી। સમગ્ર વિસ્તારમાં ફટાકડા ફોડી એકબીજાના મોં મીઠા કરાવી અને જય શ્રી રામના નારા સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની જંગી બહુમતીથી જ્યારે ચૂંટાઈ અને આવ્યા છે, ત્યારે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને બંગાળની સમગ્ર જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।